હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના 9મા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે બેઝિક કન્સેપ્ટ ઓફ શિયર ફોર્સ ડાયાગ્રામ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, જેને આપણે ઓળખીએ છીએ એસએફડી અને બીએમડી તરીકે. તેના જે બેઝિક કન્સેપ્ટ છે તેને આજે આપણે ડિટેલ સ્ટડી કરવાના છે. અત્યાર સુધીના આપણા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં 8 લેક્ચર કમ્પ્લીટ કરી નાખ્યા. જો તે જ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સરળતાથી મળી જશે. વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને જે આપણી ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે એ ટેસ્ટમાં પાર્ટિસિપેટ થવા અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, આ બંનેના બેઝિક કન્સેપ્ટને સમજતા પહેલા અમુક વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ, જેમ કે ટાઈપ્સ ઓફ બીમ અને બીજું છે ફ્રેન્ડ્સ ટાઈપ્સ ઓફ લોડ. જો આ બંને વસ્તુ આપણને ખબર હશે તો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ બંનેના જે કન્સેપ્ટ છે તેને સમજવું ખૂબ જ સરળ બની જશે. તો સર્વપ્રથમ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ બીમ. તો તેમાં ફર્સ્ટ છે કેન્ટિલીવર બીમ, સિમ્પલી સપોર્ટેડ બીમ, ઓવરહેંગિંગ બીમ, ફિક્સ બીમ અને કન્ટિન્યુઅસ બીમ. ટોટલ આપણે જોઈ શકાય છે 5 નંબર ઓફ બીમ છે મિત્રો. તે સૌથી વધારે એક્ઝામમાં પૂછાતા હોય છે. તો સર્વપ્રથમ આપણે જાણકારી લઈએ કેન્ટિલીવર બીમની. તો કેન્ટિલીવર બીમ કોને કહેવામાં આવશે? તો તમે જોઈ શકાય છે કે અ બીમ વિચ ઇઝ ફિક્સ એટ વન એન્ડ અને ફ્રી એટ અધર એન્ડ, એવા પ્રકારના જે બીમ છે તેને કહેવામાં આવે છે કેન્ટિલીવર બીમ. તમે જોઈ શકાય છે કે એક છેડો છે બીમનો એ ફિક્સ છે, જ્યારે બીજો છેડો છે કેવો છે તો કે ફ્રી છે. તો આવા પ્રકારનો કોઈ બીમ હોય તો તેને કહેવામાં આવે છે કેન્ટિલીવર બીમ. હવે મિત્રો એક કન્સેપ્ટ ખાસ સમજવાનો છે કે કેટલા આપણા ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ઓફ ઇક્વેશન છે. તો તમારે યાદ રાખવાનું છે કે 3 ઇક્વેશન છે ફ્રેન્ડ્સ આપણા ઇક્વિલિબ્રિયમ. એક તો છે સિગ્મા એફ વી ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા એફ એચ ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. એમ એટલે કે મોમેન્ટ, શિયર ફોર્સ ઇન અ વર્ટિકલ ડાયરેક્શન, શિયર ફોર્સ ઇન અ હોરિઝોન્ટલ ડાયરેક્શન, અને જે મોમેન્ટ છે એ ત્રણ આપણા શું છે તો કે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન છે. જો આ ત્રણ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન જો સેટિસ્ફાય થતા હોય તો તેવા પ્રકારના બીમને શું કહેવામાં આવશે તો કે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ કહેવામાં આવશે. રાઈટ. તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરવાની છે, પરંતુ આટલી વસ્તુ ખાસ સમજો કે આપણા 3 ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન છે. રાઈટ. તો આપણે અહીં જોઈ શકાય છે કે જ્યારે પણ આપણે ફિક્સ બીમ હશે ત્યારે મિત્રો કેટલા નંબર ઓફ ઇક્વેશનની જરૂર પડશે તો કે 3, સિગ્મા એચ, સિગ્મા વી અને મોમેન્ટ એમની. તો આ દરેક વસ્તુ મિત્રો તમે ખાસ ધ્યાનમાં રાખો. આગળ આપણે ચર્ચા કરવાની જ છે કે સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર અથવા તો ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કોને કહેવામાં આવશે, અને દરેક મિત્રો આ બીમ છે એ શું સ્ટેટિકલી ડિટર્મિનેટ છે કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ છે. તો મિત્રો કેન્ટિલીવર બીમ છે તમે જોઈ શકાય છે કે કેટલા નંબર ઓફ ઇક્વેશનની જરૂર પડશે 3, બરાબર. અને અહીંયા મિત્રો કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થશે તો કે એ પણ 3. તો ટોટલ આપણે જોઈએ r માઇનસ r તો કેટલા થશે 3 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અલ્ટિમેટલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જે ઇક્વેશન છે તેને સેટિસ્ફાઈઝ કરે છે, અને આ સેટિસ્ફાઈ કરતા ઇક્વેશનને કારણે આપણે કહી શકાય કે કેન્ટિલીવર બીમ છે એ કેવા પ્રકારનું સ્ટ્રક્ચર છે તો સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. બરાબર. ખાસ મિત્રો સમજો. આગળ આપણે વાત કરીએ સિમ્પલી સપોર્ટેડ બીમની. તો સિમ્પલી સપોર્ટેડ બીમ કોને કહેવામાં આવશે? અ બીમ સપોર્ટેડ ઓર રેસ્ટિંગ અને ફ્રીલી ઓન ધ સપોર્ટેડ ઇટ્સ બોથ એન્ડ. એટલે કે જે આ બીમ છે ફ્રેન્ડ્સ, આ બીમ જે બંને છેડે મિત્રો સપોર્ટેડ હશે ફ્રીલી, બરાબર. એટલે કે એક હિંજ સપોર્ટ અને બીજો રોલર સપોર્ટ. તો મિત્રો ખાસ સમજવાનું છે કેટલા નંબર ઓફ સપોર્ટ છે મિત્રો? તો ફિક્સ સપોર્ટ છે, હિંજ સપોર્ટ છે, રોલર સપોર્ટ છે. તો બંને જે છેડા છે મિત્રો જે બીમના એક હિંજ એન્ડ અથવા તો જે રોલર સપોર્ટથી સપોર્ટેડ હશે એવા પ્રકારના બીમને શું કહેવામાં આવશે તો કે સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવામાં આવશે. તમે જોઈ શકાય છે એમ. તો હવે મિત્રો સમજવાનું એ છે કે જે હિંજ છેડો છે આ હિંજ છેડામાં કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થશે? તો એક હશે હોરિઝોન્ટલ અને એક હશે વર્ટિકલ. તો મિત્રો ખાસ સમજો
કે હિંજ સપોર્ટમાં બે નંબર ઓફ જે રિએક્શન છે પ્રોડ્યુસ થશે, જ્યારે મિત્રો જે રોલર સપોર્ટ છે આ રોલર સપોર્ટની અંદરમાં કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થશે તો કે એક જ થશે, વર્ટિકલ પ્રોડ્યુસ. બરાબર, વર્ટિકલ ડાયરેક્શનમાં જ રિએક્શન પ્રોડ્યુસ થશે. પરંતુ કેમ કે આ જે ડાયરેક્શન છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એ સપોર્ટ મૂવ કરી શકે છે, તો જે ડાયરેક્શનમાં મૂવ કરી શકતો હોય તો એ ડાયરેક્શનમાં રિએક્શન પ્રોડ્યુસ થશે નહીં. તો મિત્રો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરીએ તો ટોટલ કેટલા નંબર ઓફ જે રિએક્શન પ્રોડ્યુસ થશે તો કે ટોટલ 3 થશે, 1, 2 અને 3, રાઈટ. અને કેટલા નંબર ઓફ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે, ઇક્વેશન છે આપણા તો કે 3, તો કે 3 - 3 કરીશું એટલે આપણને મળશે 0. કેપિટલ આર માઇનસ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0. કેપિટલ આર શું છે મિત્રો કે કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થાય છે, અને સ્મોલ આર શું છે તો કે કેટલા નંબર ઓફ જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે. તો મિત્રો આપણે જોઈ શકાય છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ અને કેન્ટિલીવર બીમ આ બંને બીમ છે મિત્રો એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જે ઇક્વેશન છે એને સેટિસ્ફાઈ કરે છે. એટલા જ માટે કહી શકાય કે આ બંને બીમ કેવા પ્રકારના છે તો કે સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે, રાઈટ. આગળ વધીએ અને માહિતી લઈએ ઓવરહેંગિંગ બીમની. તો ઓવરહેંગિંગ બીમ કોને કહેવામાં આવશે? ઇફ ધ એન્ડ પોર્શન ઓફ ધ બીમ એક્સટેન્ડેડ બિયોન્ડ ધ સપોર્ટ, એટલે કે આ છેડો આપણે જોઈ શકાય છે એન્ડ પોર્શન છે, તો એન્ડ પોર્શન છે એક્સટેન્ડ બિયોન્ડ ધ સપોર્ટ, સચ બીમ વિચ ઇઝ નોન એઝ અ ઓવરહેંગિંગ બીમ. એટલે કે કોઈ પણ જે બીમ છે ફ્રેન્ડ્સ, આ બીમ જો છેડેથી મિત્રો ઓવરહેંગ થતો હશે, ઓવરહેંગ એટલે કે એક્સટેન્ડ થતું હશે, તો આપણે જોઈ શકાય છે કે જે એક્સટેન્ડેડ પોર્શન છે એવા પ્રકારના જે બીમ છે આવા પોર્શનને અથવા તો આવા બીમને કહેવામાં આવે છે ઓવરહેંગિંગ બીમ. બરાબર. તો તમે જોઈ શકાય છે કે ઓવરહેંગિંગ બીમની અંદરમાં પણ આપણે એક સપોર્ટ હશે હિંજ, અને બીજો સપોર્ટ આપણે જોઈ શકાય છે રોલર સપોર્ટ. બરાબર. ઓવરહેંગિંગ બીમ છે મિત્રો એ કન્ટિન્યુઅસ પણ હોઈ શકે છે, રાઈટ. કન્ટિન્યુઅસ બીમ આપણે કોને કહેવામાં આવશે આગળ સમજશું, પરંતુ મિત્રો એક કરતાં પણ જે વધારે જે સપોર્ટ ધરાવે છે એવા પ્રકારના બીમને આપણે કન્ટિન્યુઅસ બીમ કહે છે. તો ઓવરહેંગિંગ બીમ મિત્રો કન્ટિન્યુઅસ બીમ પણ હોઈ શકે છે. હવે આપણે ચેક કરીએ કે ઓવરહેંગિંગ બીમ છે મિત્રો એ શું ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જે ઇક્વેશન છે એને સેટિસ્ફાઈ કરશે, એટલે કે સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. તો મિત્રો ખાસ સમજજો કે જે ઓવરહેંગિંગ બીમ છે ફ્રેન્ડ્સ એ સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર પણ હોઈ શકે છે અને સ્ટેટિકલી અથવા તો ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર પણ હોઈ શકે છે, ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ સપોર્ટ. તો આ મિત્રો વસ્તુ ખાસ સમજો. આગળ આપણે વાત કરીએ ફિક્સ બીમ. તો મિત્રો આપણે એક જોઈએ તો કેન્ટિલીવર બીમ, એમાં એક જ છેડો છે ફ્રેન્ડ્સ એ ફિક્સ હતો, તો એવા જે બીમ છે મિત્રો તેને કહેવામાં આવતો તો કેન્ટિલીવર બીમ. જો બંને જો છેડા મિત્રો જો ફિક્સ હોય બીમના તો તેને શું કહેવામાં આવશે તો તેને કહેવામાં આવશે ફિક્સ બીમ. બરાબર. બોથ એન્ડ્સ આર ફિક્સ વિચ ઇઝ કોલ્ડ એઝ અ ફિક્સ બીમ. બરાબર. ફિક્સ બીમને આપણે બિલ્ટ ઇન વોલ્સ અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ તો એને બિલ્ટ ઇન તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એનકાસ્ટર બીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો એ સમજો કે કેટલા નંબર ઓફ ઇક્વેશન છે આપણા ઇક્વિલિબ્રિયમ તો કે ટોટલ 3 છે, રાઈટ. સિગ્મા એચ, સિગ્મા વી અને સિગ્મા એમ. હવે મિત્રો એ ચેક કરો કે કેટલા નંબર ઓફ જે રિએક્શન છે પ્રોડ્યુસ થશે, તો કે ટોટલ આપણે જોઈએ તો હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ, તેવી જ રીતે હોરિઝોન્ટલ, વર્ટિકલ અને મોમેન્ટ. તો મિત્રો આપણે જોઈ શકાય છે કે ટોટલ જે નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થશે ફિક્સ બીમની અંદરમાં એ કેટલા હશે તો કે ટોટલ આપણે જોઈએ તો હશે 6. અને કેટલા નંબર ઓફ ઇક્વેશન છે આપણા ઇક્વિલિબ્રિયમ તો કે 3, તો કે આન્સર આપશે 3. તો મિત્રો આપણું જે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થતું નથી. તો એટલા જ માટે આપણે કહી શકાય છે કે ફિક્સ બીમ છે આ ફિક્સ બીમ મિત્રો કેવું છે તો કે ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. આપણે મિત્રો ખાલી મિત્રો ટાઈપ ઓફ બીમ નથી ભણવાનું, પરંતુ સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર અને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કોને કહેવામાં આવશે તે પણ આપણે ખાસ સમજવાનું છે. અને બીજો આપણે કન્સેપ્ટ જોયો ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન કન્ડિશન, રાઈટ. તો મિત્રો આ જે આપણો ફિક્સ બીમ છે એ કેવું છે તો કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. હવે આપણે વાત કરીએ કન્ટિન્યુઅસ બીમની. તો આપણે જોઈ શકાય છે કે અ બીમ વિચ ઇઝ પ્રોવાઇડેડ મોર ધેન 2 સપોર્ટ, જો 2 કરતાં વધારે સપોર્ટ હશે તો એવા પ્રકારના બીમને શું કહેવામાં આવશે તો કે કન્ટિન્યુઅસ બીમ કહેવાશે, રાઈટ. તો આપણે જોઈ શકાય છે હિંજ સપોર્ટ હોઈ શકે છે, રોલર સપોર્ટ હોઈ શકે છે, રાઈટ. અથવા તો મિત્રો આપણે કહી શકાય છે કે અલગ ફિક્સ સપોર્ટ પણ હોઈ શકે, પરંતુ જો 2 અથવા 2 કરતાં વધારે સપોર્ટ ધરાવે તો એવા પ્રકારના બીમને શું કહેવામાં આવશે તો કે કન્ટિન્યુઅસ બીમ કહેવાશે.
હવે કન્ટિન્યુઅસ બીમ છે ફ્રેન્ડ્સ, એ શું સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે? તો મિત્રો આપણે અહીં હિંજ સપોર્ટ આપણે જોઈએ તો હિંજમાં કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ હશે તો કે 2, રોલર સપોર્ટમાં કેટલા હશે તો કે 1, અને અગેન જો રોલર સપોર્ટ હોય તો તેમાં પણ કેટલા રિએક્શન પ્રોડ્યુસ હશે તો કે 1. ટોટલ થઈ ગયા 1, 2, 3 અને 4. તો આપણું ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન કન્ડિશન છે કેપિટલ R માઇનસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0. તો ટોટલ નંબર ઓફ રિએક્શન કેટલા છે તો કે 4, અને આપણા ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન છે આપણા 3, સિગ્મા H, સિગ્મા V અને સિગ્મા M. તો ટોટલ છે 3, તો 4 માઇનસ 3 એટલે આન્સર આવશે આપણો 1. તો મિત્રો આ જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે એ સેટિસ્ફાય કરતું નથી. એટલા જ માટે કહી શકાય છે ફ્રેન્ડ્સ કે ફિક્સ બીમ અને કન્ટિન્યુઅસ બીમ આ બંને બીમ કેવા પ્રકારના છે તો કે એ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. જેટલા પણ આપણા સ્ટેટિકલી જે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન જે કન્ડિશન છે જો એ સેટિસ્ફાય કરશે નહીં તો એવા પ્રકારના બીમને શું કહેવામાં આવશે? સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર કહેવામાં આવશે. ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ કે ટાઈપ્સ ઓફ બીમનું. તો આપણે જોઈ ગયા કેન્ટિલીવર બીમ, એક છેડો હશે ફિક્સ, બીજો છેડો હશે ફ્રી. અને કેન્ટિલીવર બીમ છે મિત્રો કેવું છે તો કે ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે, રાઈટ? કેમ કે જે ટોટલ નંબર ઓફ રિએક્શન કેટલા છે તો કે 3 છે, રાઈટ? તો કે 3 જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે તેને સેટિસ્ફાય કરે છે, એટલા માટે કેન્ટિલીવર બીમ છે એ કેવું છે? ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. તેવી જ રીતે જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે મિત્રો, એક છેડો કેવો હશે તો કે હિંજ સપોર્ટ હશે, બીજો છેડો હશે એ રોલર સપોર્ટ હશે. ટોટલ નંબર ઓફ રિએક્શનની વાત કરીએ તો કે 3, અને જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે મિત્રો તેને સેટિસ્ફાય કરે છે, એટલા માટે સિમ્પલી સપોર્ટેડ બીમ પણ કેવું છે? ડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. બરાબર. હવે મિત્રો ઓવરહેંગિંગ બીમ, તો ઓવરહેંગિંગ બીમ છે ફ્રેન્ડ એ કન્ટિન્યુઅસ બીમ પણ હોઈ શકે છે, અથવા તો આપણે નોર્મલ જે ટાઈપ્સ ઓફ બીમ છે એના પ્રકારનો ઓવરહેંગિંગ પણ હોઈ શકે છે. ઓવરહેંગિંગ બીમ કોને કહેવામાં આવશે તો કે જે છેડા છે ફ્રેન્ડ એ સપોર્ટથી એક્સટેન્ડ થયેલા હશે. જો સપોર્ટથી એક્સટેન્ડ થયેલા હોય તો તેને કહેવામાં આવશે ઓવરહેંગિંગ બીમ, રાઈટ? અને ઓવરહેંગિંગ બીમ છે ફ્રેન્ડ એ સ્ટેટિકલી ડિટર્મિનેટ સ્ટ્રક્ચર અથવા સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર પણ હોઈ શકે છે. બરાબર. હવે વાત કરીએ કન્ટિન્યુઅસ બીમની, તો કન્ટિન્યુઅસ બીમ છે મિત્રો એ હંમેશા કેવું સ્ટ્રક્ચર છે તો કે ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. શું કામ? તો કે જે ટોટલ નંબર ઓફ જે સપોર્ટ હશે એ 2 અથવા 2 કરતાં વધારે હશે, એ તો ડિફાઇન જ છે. તો 2 અથવા 2 કરતાં વધારે હશે તો ટોટલ નંબર ઓફ જે રિએક્શન પ્રોડ્યુસ થશે કેટલા હશે તો કે એ પણ મિત્રો 3 કરતાં વધારે જ પ્રોડ્યુસ થશે. એટલા જ માટે કન્ટિન્યુઅસ બીમ છે એ કેવા પ્રકારનું સ્ટ્રક્ચર છે તો કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. હવે વાત કરીએ ફિક્સ બીમની, તો ફિક્સ બીમ પણ કેવા પ્રકારનું સ્ટ્રક્ચર છે તો કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ છે. કેમ કે ટોટલ નંબર ઓફ જે રિએક્શન પ્રોડ્યુસ થશે કેટલા હશે તો કે ટોટલ 6 હશે. 1, 2, 3, 1, 2 અને 3. તો મિત્રો ટોટલ આપણે જોઈ શકાય છે 6 જે રિએક્શન પ્રોડ્યુસ થશે, અને આપણા જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે એ કેટલા ઇક્વેશન છે તો કે 3. તો તેને સેટિસ્ફાય કરશે નહીં, એટલા માટે કન્ટિન્યુઅસ બીમ અને ફિક્સ બીમ આ બંને બીમ છે મિત્રો એ કેવા પ્રકારના છે તો કે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ છે. અને એક વધારાનો મિત્રો આપણે જે બીમ જોઈ શકાય છે તેને કહેવામાં આવે છે પ્રોબ કેન્ટિલીવર. બરાબર. પ્રોબ કેન્ટિલીવર કોને કહેવામાં આવશે તો કે એક છેડો છે એ કેવા પ્રકારનો હશે તો કે ફિક્સ હશે, અને બીજો છેડો છે એ અથવા હશે રોલર સપોર્ટ અથવા તો હિંજ સપોર્ટ. તો એવા પ્રકારનો કોઈ બીમ હોય તો તેને કહેવામાં આવશે કેવો તો કે પ્રોબ કેન્ટિલીવર કહેવામાં આવશે. અને પ્રોબ કેન્ટિલીવર છે એ પણ હંમેશા કેવું હશે તો કે એ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હશે. કેમ કે ટોટલ નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસની વાત કરીએ તો કે અહીંયા ફિક્સમાં છે 3, રોલરમાં હશે 1, ટોટલ થઈ ગયા 4. તો જે આપણા ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે તેને સેટિસ્ફાય કરશે નહીં. એટલા જ માટે આપણે કહી શકાય છે કે પ્રોબ કેન્ટિલીવર, કન્ટિન્યુઅસ અને ફિક્સ આ 3 પ્રકારના જે બીમ છે એ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર છે. હવે આપણે વાત કરીએ બેઝિક કન્સેપ્ટ છે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની. તો મિત્રો જોઈ શકાય છે કે શિયર ફોર્સ ડાયાગ્રામને સમજવા માટે મેં એક બીમ લઈ લીધો છે. અહીં છે સિમ્પલી સપોર્ટેડ બીમ, SS બીમ છે. હવે આ સિમ્પલી સપોર્ટેડ બીમની ઉપર કોઈ સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે P, અને આ બીમની મિત્રો લેન્થ છે L. આટલી વસ્તુ ખાસ સમજાશે. સેન્ટ્રલ પોઈન્ટ લોડ છે P અને બીમની લેન્થ છે L. હવે મિત્રો શું થશે તો કે જ્યારે પણ કોઈ બીમ છે તો કોઈ પણ સ્ટ્રક્ચર ઉપર હું લોડ એપ્લાય કરીશ તો એવા કેસની અંદરમાં શું પ્રોડ્યુસ થશે તો કે તેની અંદરમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ પ્રોડ્યુસ થશે. બરાબર. અહીંયા આપણે જોઈ શકાય છે કે કેટલા નંબર ઓફ રિએક્શન પ્રોડ્યુસ થશે તો કે ટોટલ 3 થશે. બરાબર. સિમ્પલી સપોર્ટેડ બીમની અંદરમાં ટોટલ રિએક્શન કેટલા પ્રોડ્યુસ થશે તો કે 3.
તો કે આ જે રિએક્શન પ્રોડ્યુસ થશે તેને કહી દઉં છું હું RA, અને અહીં જે સપોર્ટ B પાસે જે રિએક્શન પ્રોડ્યુસ થશે તેને કહી દઉં છું RB. બરાબર. તો મિત્રો એક વસ્તુ ખાસ સમજો કે જ્યારે પણ કોઈ બીમ ઉપર હું લોડ એપ્લાય કરું છું તો આ લોડને કારણે એક સિચ્યુએશન એવી આવશે કે આ બીમ શું થશે, તો કે આ બીમ ફેલ થઈ જશે, મિડથી ઇન્ટરમીડિયેટથી ફેલ થઈ જશે, અથવા તો આપણે કહી શકાય છે કે આ બીમ છે એ કેવું થશે, તો કે શિયરને કારણે સ્પ્લિટ થઈ જશે એટલે કે વચ્ચેથી તૂટી જશે. તો આવા પ્રકારનો જે ફોર્સ મિત્રો જે ડેવલપ થાય છે તેને કહેવામાં આવે છે શિયર ફોર્સ, રાઈટ. તો મિત્રો શિયર ફોર્સ ડાયાગ્રામ કોને કહેવામાં આવશે, તો મિત્રો ખાસ સમજજો કે કોઈ પણ જે બીમ છે આ બીમ ઉપર જ્યારે પણ લોડ લાગે છે ત્યારે ડિફરન્ટ સેક્શન પાસે આ લોડને કારણે કેટલી ઇફેક્ટ આવી શકે છે, કેટલો શિયર ફોર્સ લાગી શકે છે, એ ગ્રાફિકલ જે રિપ્રેઝન્ટેશન છે તેને શું કહેવામાં આવે છે, તો કે તેને શિયર ફોર્સ ડાયાગ્રામ કહેવાય છે. એટલે કે શિયર ફોર્સ ડાયાગ્રામ શું છે, તો એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. મિત્રો ઘણા બધા જે મિત્રો છે અહીં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને સમજતા નથી, ડાયરેક્ટલી ગોખે છે. તો ગોખવાની વસ્તુ નથી. SFD અને BMD શું છે ફ્રેન્ડ્સ, તો કે એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. જ્યારે પણ કોઈ લોડ લાગે છે ત્યારે આ બીમ ઉપર શું થશે, તો કે શિયર ફોર્સ છે ઇન્ટરનલી એ પ્રોડ્યુસ થશે, અને કયા સેક્શન પાસે કેટલું છે ફોર્સ લાગે છે તેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરશે SFD. બરાબર. તો આટલી વસ્તુ મિત્રો ખાસ સમજો. તો હવે તેની વાત કરીએ ટેકનિકલ ડેફિનેશનની. તો ટેકનિકલ ડેફિનેશનની આપણે વાત કરીએ તો શિયર ફોર્સ શું છે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એલ્જિબ્રિક સમ ઓફ ફોર્સિસ એક્ટિંગ ઓન આઇધર લેફ્ટ હેન્ડ સાઇડ ઓર આઇધર રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ સેક્શન. બરાબર સમજાશે. તો કે લેફ્ટ હેન્ડ સાઇડ અથવા તો રાઇટ હેન્ડ સાઇડ કોઈ પણ સેક્શન લઈ લઉં. ફોર એક્ઝામ્પલ અહીં P લોડ લાગે છે, પોઈન્ટ લોડ, ત્યાં હું સેક્શન લઈ લઉં છું. તો આ સેક્શનની લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડમાં જેટલા પણ જે ફોર્સ લાગે છે તેનો હું એલ્જિબ્રિક સમ કરીશ તો મને શું મળશે, તો એ સેક્શન પાસે મને શિયર ફોર્સ ડાયાગ્રામ મળશે. બરાબર. તો તેને આપણે કહીએ છીએ શિયર ફોર્સ. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો કે આ જે બીમ છે ફ્રેન્ડ્સ તેમાં હું લોડ એપ્લાય કરું છું 15 કિલો ન્યૂટન, ચલો લઈ લઈએ 20 કિલો ન્યૂટન. તો 20 કિલો ન્યૂટનનો પોઈન્ટ લોડ લાગે છે, તો કે રિએક્શન કેટલા પ્રોડ્યુસ થશે, તો કે હાફ થઈ જશે. કેમ કે જે પોઈન્ટ લોડ છે ક્યાં છે, તો કે સેન્ટ્રલ મિડ પોઈન્ટ ઉપર છે. તો અહીંયા રિએક્શન RA કેટલું થશે, 10 કિલો ન્યૂટન, અને RB થશે 10 કિલો ન્યૂટન. હવે તમે જોઈ શકાય છે કે હવે શિયર ફોર્સ છે મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા સેક્શન લઉં તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા નંબર ઓફ ફોર્સિસ છે, તો કે એક જ છે. તો આ જે ફોર્સિસ છે મિત્રો તેનો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીએ તો કેવા પ્રકારનો થશે, તો કંઈક આવા પ્રકારનો થશે. કેમ કે જે RA છે કેટલા લાગે છે, તો કે 10, રાઈટ. પછી અહીંયા કેટલા કિલો ન્યૂટનનો લાગે છે, કે 20, તો ડાઉનવર્ડ જશે 20, 10 + 10 એટલે 20 થઈ ગયા. ફરીથી અહીંયા આપણે જોઈ શકાય છે કે કેટલો પોઈન્ટ લોડ લાગે છે, તો કે અગેન 10. તો મિત્રો આપણે જોઈ શકાય છે શિયર ફોર્સ ડાયાગ્રામ પોઈન્ટ લોડ માટે કેવા પ્રકારનો મળશે, તો કે કંઈક આ પ્રકારનો મળશે, રાઈટ. પ્લસ અને માઇનસ. કેમ કે જે બિલો જે લાઇન છે તેને આપણે કહીશું નેગેટિવ શિયર ફોર્સ, અને એબવ ધ લાઇન છે તેને આપણે કહીશું પોઝિટિવ શિયર ફોર્સ ડાયાગ્રામ. તો તમે જોઈ શકાય છે કે જે એલ્જિબ્રિક સમ છે લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ તેને શું કહેવામાં આવે છે, તો કે તેના જે સમેશન આપણે કરશું તો તેને આપણે કહીશું શિયર ફોર્સ. હવે મિત્રો એક્ઝામમાં ખાસ પ્રશ્ન એ પૂછાય છે કે શિયર ફોર્સ ડાયાગ્રામનો યુનિટ શું છે, તો તમારે યુનિટ ખાસ યાદ રાખવાનો છે ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન. બરાબર. શિયર ફોર્સ છે એક પ્રકારનો ફોર્સ છે અને ફોર્સનો યુનિટ આપણને ખબર જ છે ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન. હવે આપણે વાત કરીએ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની. હવે મિત્રો એક વસ્તુ આપણે સમજીએ કે જ્યારે પણ કોઈ બીમ ઉપર શિયર ફોર્સ એટલે કે કોઈ લોડ લાગે છે તો એ લોડને કારણે એ બીમ શું થશે, તો કે ફેલ થશે. તો કે જે ફેલ થવાની જે શિયર ફોર્સ પ્રોડ્યુસ થશે અલગ અલગ સેક્શન પાસે તેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું છે, તો કે SFD. તો તેવી જ રીતે છે મિત્રો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. હવે મિત્રો કોઈ પણ જે બીમ છે તેની ઉપર લોડ લાગવાને કારણે એ બીમનું શું થશે, તો કે એ બીમનું મિત્રો ફેલ થશે નહીં, પરંતુ તેની અંદરમાં મને શું જોવા મળશે, તો કે બેન્ડિંગ જોવા મળશે. કોને કારણે, તો કે જે એક્સટર્નલ લોડ એપ્લાય થાય છે તેને કારણે. તો જે બેન્ડિંગ મિત્રો જોવા મળે છે આ બેન્ડિંગનું અલગ અલગ સેક્શન પાસે આ લોડને કારણે કેટલું બેન્ડિંગ થશે તેનું જ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કોણ કરશે, તો કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. શિયર ફોર્સ શું છે, તો કે અલગ અલગ સેક્શન પાસે જે એક્સટર્નલ લોડ લાગે છે
આ એક્સટર્નલ લોડને કેટલો શિયર ફોર્સ લાગે છે એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરશે એસએફડી, અને જે બેન્ડિંગ થાય છે અલગ અલગ સેક્શન પાસે, તો આ અલગ અલગ સેક્શન પાસેના જે બેન્ડિંગ છે તેનો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરશે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો આટલી વસ્તુ સમજાશે. તો તેવી જ રીતે તેની આપણે ટેકનિકલ ડેફિનેશન સમજીએ તો કંઈક આવા પ્રકારની થશે. તો કે બેન્ડિંગ મોમેન્ટ શું થશે, તો કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ. જ્યારે શિયર ફોર્સમાં શું હતું, તો કે એલ્જેબ્રિક સમ ઓફ શિયર ફોર્સ. તો તેવી જ રીતે અહીંયા થશે એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ forces on either left hand side or either right hand side of the section. ફોર એક્ઝામ્પલ, હું આ જે સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે સિમ્પલી સપોર્ટેડ બીમ ઉપર, તેનો મારે શું કરવું છે, તો કે મારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો છે. તો કેવી રીતે ડ્રો કરીશ, તો ફ્રેન્ડ્સ અહીં ખાસ મિત્રો સમજજો કે જે બેન્ડિંગ મોમેન્ટ છે શું છે, તો કે ફોર્સ ઇન્ટુ શું થશે, તો કે ડિસ્ટન્સ. બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવામાં આવશે, તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો આપણે જોઈ શકાય છે કે કોઈ પણ હું સેક્શન લઈ લઉં, ફોર એક્ઝામ્પલ હું મિડ પાસે જ્યાં પોઈન્ટ લોડ લાગે છે ત્યાં હું સેક્શન લઉં છું, તો આ સેક્શનની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જેટલા પણ ફોર્સ લાગે છે એ ફોર્સની મદદથી હું શું કરીશ, તો કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને ડ્રો કરીશ. તો તમે જોઈ શકાય છે અહીં કેટલું રિએક્શન પ્રોડ્યુસ થતું હતું. આગળ આપણે વાત કરી ગયા 10, પણ આરવી કેટલા હતા, તો કે અગેન 10. તો મિત્રો અહીં જોઈ શકાય છે કે આ સેક્શન પાસે મિડ પાસે કેટલું બેન્ડિંગ મોમેન્ટ છે પ્રોડ્યુસ થશે, તો કે 10 ઇન્ટુ કેટલું ડિસ્ટન્સ થશે. ફોર એક્ઝામ્પલ હું આ ડિસ્ટન્સને લઈ લઉં છું 20. તો 10 ઇન્ટુ 20 કેટલા થશે, તો કે 10 ઇન્ટુ 20 કેટલા થશે, તો કે 200. તો મને અહીંયા જે સેન્ટ્રલ મિડ પોઈન્ટ પાસે મને બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળશે, તો કે 200 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, કેમ કે ડિસ્ટન્સ છે મીટરમાં છે અને લોડ લાગે છે કિલો ન્યૂટનની અંદરમાં. તો મિત્રો તમને ખાસ ખબર પડી જવી જોઈએ કે અહીં જે બેન્ડિંગ મોમેન્ટ છે મિત્રો તેનો યુનિટ શું થશે, તો કે ન્યૂટન ઇન્ટુ mm અથવા તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આટલી વસ્તુ ખાસ સમજાશે. તો તેવી રીતે આ જે સેન્ટ્રલ પોઈન્ટ લોડ છે 20 કિલો ન્યૂટન, રિએક્શન પ્રોડ્યુસ થશે 10 અને 10 અને ડિસ્ટન્સ છે 20. તો તેનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કંઈક આ રીતે મળશે. સેન્ટ્રલમાં આપણે કેટલી મોમેન્ટ મળશે, તો કે 200. તો મિત્રો આટલી વસ્તુને મિત્રો ખાસ સમજો, કેમ કે જે શિયર ફોર્સ ડાયાગ્રામ છે ને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે શું છે, તો કે કોઈ પણ જે બીમ છે એ બીમ ઉપર લાગતા એક્સટર્નલ લોડને કારણે અલગ અલગ સેક્શન પાસે કેટલો શિયર ફોર્સ અથવા કેટલું બેન્ડિંગ જોવા મળે છે તેનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કોણ કરશે, તો કે એસએફડી અને બીએમડી. હવે આપણે વાત કરીએ સાઇન કન્વેન્શન શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની. તો સાઇન કન્વેન્શનની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈ શકાય છે કે જ્યારે પણ હું કોઈ સેક્શન લઉં છું તો આ સેક્શનની ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં જો અપવર્ડ ફોર્સ છે, બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ એક આ સેક્શન છે તો આ સેક્શનમાં અપવર્ડ ફોર્સ છે લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો ડાઉનવર્ડ ફોર્સ હશે રાઈટ હેન્ડ સાઈડ. તો એવા પ્રકારના જે શિયર ફોર્સ છે તેને શું કહેવામાં આવશે, તો કે પોઝિટિવ કહેવાશે. બરાબર. જો સેક્શનની ડાબી બાજુ અપવર્ડ, સેક્શનની જમણી બાજુ ડાઉનવર્ડ, તો એને કહેવામાં આવશે શિયર ફોર્સ ઇન પોઝિટિવ. બરાબર. તો તેવી રીતે એનું ઉલટું થઈ જશે કે કોઈ પણ જે સેક્શન છે આ સેક્શનની જે ડાબી બાજુ છે મિત્રો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ હશે અને સેક્શનની જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડની અંદરમાં અપવર્ડ ફોર્સ હશે. તો આ જે ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે છે તેવી સિચ્યુએશનમાં સાઇન કન્વેન્શન કેવી હશે, તો કે નેગેટિવ હશે. બરાબર. તો આટલી વસ્તુ મિત્રો ખાસ સમજો કે પોઝિટિવ શિયર ફોર્સ અને નેગેટિવ શિયર ફોર્સ કોને કહેવામાં આવશે, તો કે સેક્શનની ડાબી બાજુ અપવર્ડ, બરાબર, તો પોઝિટિવ, સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ તો નેગેટિવ. તેવી રીતે આપણે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ તો ફર્સ્ટ આવશે સેગિંગ મોમેન્ટ. સેગિંગ મોમેન્ટ કોને કહેવામાં આવશે, તો તમે જોઈ શકાય છે કે કેવા પ્રકારની મોમેન્ટ લાગે છે, તો કે ક્લોકવાઇઝ. બરાબર. જો મિત્રો ક્લોકવાઇઝ મોમેન્ટ હશે તો તેવા પ્રકારની મોમેન્ટને કહેવામાં આવે છે સેગિંગ મોમેન્ટ અને હંમેશા કેવી હશે, અપવર્ડ હશે. બરાબર. અને તમે જોઈ શકાય છે કે જે હોગિંગ મોમેન્ટ છે તેને કહેવામાં આવે છે નેગેટિવ મોમેન્ટ. કઈ ડાયરેક્શનમાં છે, તો કે એન્ટી ક્લોકવાઇઝ છે. તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદરમાં જે મોમેન્ટ લાગે છે તેને કહેવામાં આવે છે હોગિંગ મોમેન્ટ અને એનું જે સાઇન કન્વેન્શન છે એ હશે હંમેશા નેગેટિવ, જ્યારે સેગિંગ મોમેન્ટ હશે હંમેશા પોઝિટિવ. તો મિત્રો આજના લેક્ચરની અંદરમાં ટોટલ આપણે 3 વસ્તુ શીખ્યા. એક તો છે ટાઈપ્સ ઓફ બીમ, બરાબર, બીજી એક વાત કરીએ આપણી જે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે તેના બેઝિક કન્સેપ્ટની, અને ત્રીજી આપણે વાત કરી સાઇન કન્વેન્શનની. હવે મિત્રો આ 3 વસ્તુ ક્યાં યુઝફુલ થશે, તો કે જ્યારે આપણે ડાયરેક્ટલી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે એસએફડી ડ્રો કરો અથવા તો બીએમડી ડ્રો કરો,
તો ત્યાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે આપણને જ્યારે પણ ક્લાસ 1, 2 અથવા 3ની એક્ઝામ હોય છે મિત્રો. ક્લાસ 3માં આપણા જે નોર્મલ જે પોઈન્ટ લોડ અથવા તો જે યુડીએલ છે એવા કેસના આપણને એસએફડી બીએમડી ડ્રો કરવાના કહે છે. જ્યારે ક્લાસ 1 અને 2ની અંદરમાં મિત્રો આપણને થોડાક હાયર લેવલના એસએફડી અને બીએમડી ડ્રો કરવાનું આવે છે. તો મિત્રો આ જો 3 ટોપિક આપણને ખબર નહીં હોય તો મિત્રો આપણે એસએફડી અને બીએમડી ડ્રો કરી શકશું નહીં. બરાબર, એટલા માટે આ 3 ટોપિકને સારી રીતે સમજજો. જે સાઇન કન્વેન્શનલ છે એને પણ સમજવાનું છે કે કેમ કે જે એસએફ છે અને બીએમ છે આ બંનેને કેલ્ક્યુલેશન કરવા માટે આ યુઝફુલ છે. રાઈટ. હવે આપણા લેક્ચર નંબર જે 10 છે તેની અંદરમાં આપણે જે ડિફરન્ટ જે બીમ છે અને એ બીમ ઉપર લાગતા જે ડિફરન્ટ લોડિંગ કન્ડિશન છે તેના આધારે આપણે એસએફડી અને બીએમડીને ડ્રો કરવાનું શીખશું. સાથે જે એસએફડી અને બીએમડીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે જે ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાય છે તેને પણ આપણે લેક્ચર નંબર 10ની અંદરમાં આપણે જે સ્ટડી કરવાનું છે. એટલા જ માટે આપણે જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જે લેક્ચર સિરીઝ છે એમાં કન્ટિન્યુ રહેશે. હજુ પણ ઘણા બધા લેક્ચર છે મિત્રો બાકી છે, તેને આપણે ફટાફટ કવર કરવાનો પ્રયત્ન કરશું. એટલા માટે આપણે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા જે તમામ વિડીયોની જે નોટિફિકેશન છે તમને સરળતાથી મળી શકે. કેમ કે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિશે સમજવાનું છે અને સાથે આપણે જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, બિલ્ડિંગ મટીરિયલ છે, એ બંને જે સબ્જેક્ટ છે તેને કવર કર્યા બાદ જે ઇમ્પોર્ટન્ટ જે સબ્જેક્ટ છે ક્લાસ 1, 2 અને 3 માટે, રાઈટ, તો એ દરેક સબ્જેક્ટને પણ આપણે સરળતાથી આપણે કમ્પ્લીટ કરશું. એટલા જ માટે કહું છું મિત્રો, આપણી જે લેક્ચર સિરીઝ છે તેને તમારા મિત્રો સાથે વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે અને હેવ અ નાઇસ ડે.